પ્રકરણ 16 કામનો મહિનો. પ્રસ્તાવના. બાળમિત્રો, ગુજરાતના એક બાળ સાહિત્યકાર ગીજુભાઈ ભગવાનજી બધેકાએ બાળકોને એટલે કે તમને સંબોધીને એક પત્ર લખ્યો છે. તો ચાલો આજે આપણે તેમના આ પત્રની વાત કરીએ. બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી. સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓમાં તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓએ તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવવાનું કામ ચાલે છે. પક્ષીઓના માતા પિતાઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની બાજુ પર ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવ ચકલીએ ઈંડા મૂક્યા છે. બચુભાઈએ મને તે બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પિંજેલું રૂં હતા. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર! દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે, તાર અને લાકડાનો પણ. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખીને બેઠું હતું. તેનું મોં અંદરથી લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. નજીકમાં એક નાનું વૃક્ષ છે. તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો એનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે, જેમ કે કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર. કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણીવાર જૂના અને ઉજ્જડ મકાનોમાં બનાવે છે. કંસારા પક્ષીનો ટક 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 અવાજ ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી બનાવે છે. દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવીને ઝાડીઓમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલા પાંદડાની ગળીમાં ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે જ સાંજે અમે
ફૂલ સૂંઘણીનો માળો જોયો. તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો? તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પિંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કાપડના ચીંથરા અને કરોળિયાના જાળા હોય છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું, માળામાં બચ્ચા જોઈ શકાતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા. તે બીજું શું કરી શકે? ફક્ત ખાય અને સૂવે. શું તમે સુગરીના વિશે જાણો છો? નર સુગરી ખૂબ સુંદર માળાઓ વણે છે. માદા સુગરી બધા માળાઓ જુએ છે અને બધાથી સારો માળો પસંદ કરે છે અને તેમાં ઈંડા મૂકવાનો નિર્ણય કરે છે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નોથી બનાવેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા એ ખૂબ જ મુશ્કેલ કામ છે. પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે. ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવામાં, ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી ઉડે છે. આ બધા માટે સલામ. તમારા ગીજુભાઈના આશીર્વાદ. ગીજુભાઈએ પક્ષીઓની માળા અને બચ્ચાના ઉછેર અંગેની માહિતી આપતો પત્ર લખ્યો છે. આપણે પક્ષીઓની ઘણી બધી બાબતોથી પરિચિત થયા. ચાલો હવે કેટલાક પ્રશ્નોના જવાબ લખો. ગીજુભાઈએ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? ગીજુભાઈએ આ પત્ર 83 વર્ષ પહેલા લખ્યો હતો. તમે એમાંથી કયા પક્ષીઓ જોયા છે? આ પત્રમાં જે પક્ષીઓના નામ આવ્યા છે એમાંથી કાગડો, કબૂતર, કોયલ, ચકલી, દરજીડો વગેરે પક્ષીઓને આપણે જોયા છે. બીજા કેટલા પક્ષીઓ તમે જોયા છે? કયા કયા? હા, આ પક્ષીઓ સિવાય તમે મોર, પોપટ, સમડી, ગીધ, બતક, બગલો, હોલો વગેરે પક્ષીઓને પણ જોયા હશે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? હા, તમે પક્ષીઓનો માળો જોયો હશે. તમારા ઘરમાં કબાટ ઉપર કબૂતરે બનાવેલો માળો પણ તમે જોયો હશે. તમારું મનપસંદ પક્ષી કયું? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે અને કેવો અવાજ કરે છે? મારું મનપસંદ પક્ષી કબૂતર છે. કબૂતર પોતાની બંને પાંખો આજુબાજુ ફેલાવીને પગ અંદર ખેંચીને સીધી લીટીમાં ઉડે છે અને તે ઘૂ 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 એવો અવાજ કરે છે. તમારે કહેવાનું કે આ પક્ષી કયું છે? માથે મુગટ છે અને પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. ચાવી, તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે.
બોલો, તે પક્ષી મોર છે. તમે સાચું કહ્યું. જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તે ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો, માળાની ખૂબ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીવાર માળામાં આવશે નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને આપેલા પ્રશ્નોની નોંધ કરો. તે પક્ષીએ માળો ક્યાં બનાવ્યો છે? તે પક્ષીએ ઘરમાં કબાટ ઉપર માળો બનાવ્યો છે. તે માળો શાનો બનેલો છે? તે માળો ઘાસના સૂકા તણખલા અને સળેકડાનો બનેલો છે. તે માળો તૈયાર થઈ ગયો છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તે માળો તૈયાર થઈ ગયો છે. શું તમે ઓળખી શકો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તે માળો ચકલીએ બનાવ્યો છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? ચકલી માળામાં બચ્ચાને ખવડાવવા માટે નાના નાના જીવજંતુ અને અનાજના દાણા લાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું હોય છે? હા, માળાની અંદરના ભાગમાં પક્ષી બેઠેલું હોય છે. શું તે માળામાં કોઈ ઈંડા છે? ના, તે માળામાં કોઈ ઈંડા નથી. શું તે માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળ્યો છે? હા, તમે માળાની નજીક જાઓ તો માળામાંથી ચી ચી જેવો અવાજ સાંભળ્યો હશે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? માળામાં રહેલા બચ્ચાના મા બાપ તેમના માટે અનાજના દાણા અને નાના નાના જીવજંતુ લઈ આવે છે. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? ચકો અને ચકી વારાફરથી 1 કલાકમાં 2 થી 3 વાર માળામાં આવે છે. કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે? બચ્ચા લગભગ 1 મહિના પછી માળો છોડીને ઉડી જાય છે. તમે જોયેલા ચકલીના માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. ચકલીના માળાનું ચિત્ર દોરાઈ ગયું. આપણે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુઓથી પોતાનો માળો બનાવે છે. તેમાંની થોડી વસ્તુઓનો ઉપયોગ કરી આપણે અહીં માળો બનાવીશું અને તેમાં કાગળનું નાનું પક્ષી બનાવીને મૂકીશું. મિત્રો, આપણે જોયું કે પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા અને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો? અનુમાન કરો. પક્ષીઓ બોલતા, ચાલતા અને જાતે ખાતા થઈ જાય પછી ધીરે ધીરે પોતાના માતા પિતાનો સાથ છોડી દે છે. આવી જ પરિસ્થિતિ આપણને થાય તો આપણે પક્ષીઓની જેમ સ્વતંત્ર રીતે જીવી શકતા નથી. આપણે જોયું કે પક્ષીઓના બચ્ચા મોટા થઈ જાય પછી માળો છોડી દે છે. માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓએ રહે છે. કેટલાક પક્ષીઓ જેમ કે કાગડો, કોયલ, પોપટ, ચકલી, દરજીડો વગેરે પક્ષીઓ વૃક્ષ પર રહે છે. બગલો, બતક, સુરખાબ, સારસ,
હંસ, વાબગલી અને ટીંટોળી વગેરે પક્ષીઓ પાણીમાં અથવા તો પાણીની નજીક જોવા મળે છે અને મોર જમીન પર જોવા મળે છે. પક્ષીઓ જેમ જુદી જુદી જગ્યાએ રહે છે તેમ બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ જમીન પર રહે છે, જેમ કે ગાય, ભેંસ, કૂતરો, બિલાડી, બકરી, ઊંટ, જ્યારે વન્ય પ્રાણીઓ વાઘ, સિંહ, ચિત્તો, દીપડો, હાથી વગેરે પ્રાણીઓ જંગલમાં રહે છે. સાપ અને કીડી જમીનની અંદર દર બનાવીને રહે છે અને અળસિયા પણ જમીનની અંદર રહે છે. માછલી, કાચબો, જળસાપ વગેરે પાણીમાં રહે છે અને વાંદરો અને ખિસકોલી વૃક્ષ પર રહે છે. પક્ષીના પંજા જરૂરિયાત પ્રમાણે જુદા જુદા પ્રકારના. આપણે ઘણા પક્ષીઓ જોયા છે. શું તમે તેમના પંજા જોયા છે? દરેક પક્ષીના પંજા એક સરખા હોતા નથી. પંજાના ઉપયોગની દ્રષ્ટિએ તેમાં વિવિધતા જોવા મળે છે. કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની જેમ જુદા જુદા હોય છે, જ્યારે કેટલાક પક્ષીઓના પંજા આંગળીઓની ચામડી સાથે જોડાયેલા હોય છે. કેટલાક પક્ષીઓના પંજા ટૂંકા હોય છે, તો કેટલાક પક્ષીઓના પંજા લાંબા હોય છે. કેટલાક પક્ષીઓના પંજા વળે તેવા તો કેટલાકના પંજા નહોરવાળા હોય છે. જુઓ, અહીં કેટલાક પક્ષીઓના પંજાના ચિત્રો આપેલા છે. પાણીમાં તરવા, વૃક્ષની ડાળીઓ પકડવા, ખોરાક ઝડપવા એટલે કે શિકાર કરવા, જમીન પર ચાલવા, વૃક્ષ પર ચડવા. દરેક પક્ષીઓ તેમના આ પંજાનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે. બતકના પગના આંગળા ચામડીની એક સપાટી વડે જોડાયેલા હોય છે. આવા પગ હલેસા જેવા હોય છે, માટે પગની આવી રચનાના લીધે બતક પાણીમાં સરળતાથી તરી શકે છે. કાગડો અને મોર તેમના પંજાનો ઉપયોગ ઝાડની ડાળી પકડીને તેના પર બેસવા માટે કરે છે. ગરુડ અને બાજ જેવા શિકારી પક્ષીના પગના નહોર ખૂબ જ મજબૂત અને તીક્ષ્ણ હોવાથી તેઓ તેનો ઉપયોગ શિકારને પકડવા માટે કરે છે. કબૂતર તેના પંજાનો ઉપયોગ જમીન પર ચાલવા માટે કરે છે. પોપટ તેના પંજાનો ઉપયોગ ઝાડના થડ ઉપર ચડવા માટે અને કોઈ પણ વસ્તુને પકડવા માટે કરે છે. પક્ષીની ચાંચ ખોરાક પ્રમાણે જુદી જુદી પ્રકારની. હવે જુઓ, અહીં પક્ષીઓની ચાંચના ચિત્રો આપેલા છે. ખોરાક પ્રમાણે દરેક પક્ષીની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. માંસ ફાડવા અને ખાવા, વૃક્ષના થડ અને લાકડામાં કાણું પાડવા, ફૂલોનો રસ ચૂસવા, છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા, બીજ તોડવા અને વાટવા, ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા. શિકારી પક્ષીઓ જેમ કે સમડી અને બાજ વગેરેનો મુખ્ય ખોરાક માંસ છે. તેથી તેમની ચાંચ મજબૂત, અણીદાર, ધારવાળી અને આંકડાની જેમ વળેલી છે, જેનાથી તેઓ સરળતાથી માંસ ફાડી શકે છે. લક્કડખોદ અને કંસારાની ચાંચ ખિલ્લા જેવી એટલે કે લાંબી, સીધી, જાડી અને આગળથી તીક્ષ્ણ હોય છે.
માળો બનાવવા માટે, ઝાડના થડમાં કાણું પાડવા માટે આ ચાંચ ખિલ્લાની માફક કામ કરે છે. આ લાંબી અને તીક્ષ્ણ ચાંચ વડે ઝાડની છાલ કોચીને તેની નીચેથી જીવજંતુ ખોરાક તરીકે મેળવે છે. ફૂલ સૂંઘણી અને શક્કરખોરાની ચાંચ તેમના શરીરના પ્રમાણમાં લાંબી, ખૂબ જ પાતળી અને ધનુષ આકારની વળેલી હોય છે. આવી ચાંચના કારણે આ પક્ષીઓ ફૂલમાંથી સહેલાઈથી રસ ચૂસી શકે છે. કાદવ કે ચીકણી માટીમાં જોવા મળતા અનેક પક્ષીઓ જેમ કે ગળેરા, ગારખોદ વગેરેની ચાંચ તેમના શરીરના પ્રમાણમાં ખૂબ જ લાંબી અને પાતળી હોય છે. આવી ચાંચના કારણે આ પક્ષીઓ કાદવ અને ચીકણી માટી ખોદીને કીડા અને નાના જીવજંતુઓ સહેલાઈથી ખાઈ શકે છે. કબૂતર મુખ્યત્વે દાણા અને અનાજ ખાય છે. આથી તેની ચાંચ આગળથી તીણી, અણીદાર અને મોઢા પાસે પહોળી અને જાડી હોય છે. આવી ચાંચથી તેઓ બીજને એટલે કે દાણાને સરળતાથી પકડીને તોડી કે વાટી શકે છે. કાગડો મિશ્રહારી પક્ષી છે. કાગડાની ચાંચ લાંબી અને મજબૂત હોય છે. તેની ચાંચથી તે ખોરાકને સરળતાથી કાપી તેમજ બચકું ભરી શકે છે. લાંબી તથા મજબૂત ચાંચથી કાગડો ચણ, ફળ અને માંસને સરળતાથી ખાઈ શકે છે. પ્રાણીના દાંત. તમે જુદા જુદા પ્રાણીઓને જોયા જ હશે. આ બધા પ્રાણીઓને જુદા જુદા પ્રકારના દાંત હોય છે. ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે. બાજુ પરના દાંત ઘાસ ચાવવા માટે મોટા અને સપાટ હોય છે. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે. સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. તેમણે તેમના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ ખોતરવાની હોય છે. આમ દરેક પ્રાણીઓના દાંત જુદા જુદા પ્રકારના હોય છે. તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. તમારી ઉંમર કેટલી છે? તમારી ઉંમર 9 વર્ષ છે. ખરું ને? તમારા દાંત કેટલા છે? તમારે 20 દાંત છે. તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે? કેટલા? તમારા 3-4 દાંત પડી ગયા છે. તમને કેટલા નવા દાંત આવ્યા છે? તમારે 2-3 નવા દાંત આવ્યા છે. તમારા કેટલા દૂધિયા દાંત પડી ગયા છે, પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી? તમારા આગળના ભાગમાં ઉપરના 2 અને નીચેના 2 દૂધિયા દાંત પડી ગયા છે. તેમાં એક દાંત નવો આવ્યો નથી. બાકીના બધા આવી ગયા છે. દૂધિયા દાંત કોને કહેવાય તમને ખબર છે? ચાલો હું તમને કહું. નાના બાળકને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહેવાય. દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ. શું તે જુદા પ્રકારના દાંત છે? તમારા મિત્રના અને તમારા દાંત લગભગ સરખા પ્રકારના જ છે. ખરું ને? આપણે અહીં તમારા આગળના દાંત અને પાછળના દાંતનું ચિત્ર દોરીશું. શું આ બંને દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોઈ શકો છો?
હા, આ બંને દાંતમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ. આગળનો દાંત પાતળો છે અને પાછળનો દાંત પહોળો છે. તેને દાઢ કહેવામાં આવે છે. કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય, એટલે કે બંને ઉપર અને નીચે, તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરી બતાવો કેવી રીતે. ખાવાની કોઈ પણ વસ્તુને તોડવા માટે આપણે આગળના દાંતોનો જ ઉપયોગ કરીએ છીએ. જો આપણને આગળના દાંત એટલે કે ઉપર નીચેના દાંત ન હોય તો જામફળના ટુકડા કરી શકાતા નથી. તેથી જામફળ જાતે ખાઈ શકીએ નહીં. તમારે આગળના દાંત છે, પરંતુ પાછળના એક પણ દાંત નથી. તમને કોઈ રોટલી આપે છે, તે તમે કેવી રીતે ખાશો? બતાવો. ખાવાની કોઈ પણ વસ્તુને આગળના દાંત તોડે છે, પરંતુ તે વસ્તુને ચાવવા માટે તો પાછળના દાંતની જ જરૂર પડે છે. એટલે આગળના દાંત વડે આપણે રોટલીના ટુકડા કરી શકીએ, પરંતુ પાછળના દાંત ન હોય તો આપણે રોટલીના ટુકડાને ચાવી શકીએ નહીં. રોટલી ચાવ્યા વિના જ ગળામાં ઉતારવી પડે, જે પચવામાં મુશ્કેલ બને. તમારા મોંમાં એક પણ દાંત નથી. તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? મોંમાં એક પણ દાંત ન હોય તો પ્રવાહી પ્રકારની વસ્તુઓ તથા જે મુલાયમ અને દાંત વગર પેઢાથી ચાવી દબાવી શકાય તેવો ખોરાક ખાઈ શકીએ. દાખલા તરીકે દાળ, ભાત, શીરો, રબડી, જ્યુસ તથા મોસંબી, નારંગી, ચીકુ, પપૈયું જેવા ફળ ખાઈ શકીએ. ઘરડા માણસો પાસેથી જાણો, જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી? તમારા દાદા દાદીને દાંત ન હોવાથી તેઓ સિંગ, ચણા, બાજરીનો રોટલો, ભાખરી, કાચા ફળફળાદી, સૂકો મેવો, સલાડ, પાપડ વગેરે કઠણ પ્રકારની ચીજવસ્તુઓ ખાઈ શકતા નથી. હવે આપણા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીનું ચિત્ર દોરી તેના શરીરના ભાગોનો પણ નિર્દેશ કરીશું. આપણે અહીં પોપટનું ચિત્ર દોરીશું. પોપટનું ચિત્ર દોરાઈ ગયું. હવે આપણે તેના શરીરના વિવિધ ભાગોનો નિર્દેશ કરીશું. આપણે આ પ્રકરણમાં જુદા જુદા પક્ષીઓના માળા, રહેઠાણ, પંજા, ચાંચ, પ્રાણીઓના દાંત વગેરેની માહિતી મેળવી. આમ આ અબોલ પક્ષીઓ તેમના બચ્ચા માટે માળો બનાવે છે, ખોરાક શોધી તેમને ખવડાવે છે અને કેટલાક માણસો અને બીજા પ્રાણીઓથી પોતાના બચ્ચાનું રક્ષણ કરે છે. બચ્ચા મોટા થતાં તેઓ માળાને છોડી દે છે. આમ પક્ષીઓ તેમના બચ્ચાઓને ઉછેરવા ખૂબ મુશ્કેલીઓ સહન કરે છે. આપણે શું શીખ્યા? વિવિધ પક્ષીઓની ઓળખ, વિવિધ પક્ષીઓની માળા અને તેને બનાવવાની રીત વિશે જાણકારી, પક્ષીઓના અને પ્રાણીઓના રહેઠાણ અંગે જાણકારી, પક્ષીઓની મુશ્કેલીઓ અંગે જાણકારી, પક્ષીઓના પંજાની વિવિધતા અંગે સમજ, પક્ષીઓની ચાંચની વિવિધતા અંગે સમજ, મનુષ્યના દાંત અને તેમની ઉપયોગિતા વિશે જાણકારી.